રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના 9 વાગ્યા ને જો શિયાળાના દીમાં ફૂલ ટાઈટું પડે છે ગરમા ગરમ થેપલા મેથી ને પાલકના સવારમાં મેથી ને પાલક ખેતરમાંથી લઈ આવ્યા જો બનાવવા માંડ્યા ને આ બાજુ અમારે ચાલો છે શિવર પીવર કાકા બધા અમારે પિયરને બહુ ભાઈ સવારમાં જો આજે એકલે બેસી ગયો એને એમ કે તરેલી રોટલી છે તે એકવાર ખાઈ લીધું ને પાછું એ પૂરું થઈ ગયું ને તો લાંબા હાથ કરીને કે ખાવું પાછું મેથી ને કાઢે એટલે તમારી હગી મેથી ને કાઢે બોલ એ કઈ સે વસ્તુ તે કાઢે એ દેખી ગઈ એટલે એ બધું ખાવાનું અને એ હું આવી છે કાઢે છો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો જો શિયાળાની ઠંડી મસ્ત મજાના થેપલા બનાવી આવી જાવ થેપલા ખાવા હું મોટી જાઉં સજાય ને ગરમ ખાવાનું ચાલુ છે તમારે આવી જાવ એકદમ પોતા હોય સોફ્ટ બને મેથી પાલક ને તાજમાં છે ને આપણે નાસ્તો કરવા બેસીએ ને એટલે એમ થાય કે એક ખાવું એના બદલે બે વયા જાય પેટમાં ગરમ અટાણે ખાવાનું એવા ખાવાની મજા આવે અટાણે પાછો મેથીનો સ્વાદ હોય ભેગો એટલે જમાવટ થઈ જાય હાલો તો આજે પાછો કાલને જેમ 1 જ વાગે ગયો સવારે નાસ્તો કરીને આપણે વિડીયો શૂટ કર્યો એ પછી વચ્ચે ટાઈમ ન મળ્યો મારે પ્રિયલ જઈ લ્યો તેમાં આમ જોઈ તારું પેટ તો ભરાઈ ગયું સાંઈ અહીં તારું પેટ તો ભરાઈ ગયું હે તો મને બપોર ટાણું થઈ ગયું ને કામ કરીને જો રીંગણા થઈ કરતા ને એ બોલતા હતા ને હવે ડુંગળી સુધારવા જાવી મારે આજ પાછો ઓરો બનાવવાનો છે ઓરો બનાવવાનો છે તેથી આપણે લીલો ઓલા 2 જાતનો ઓરો બનાવ્યો તો લસણ વગરનો લસણ વાળો 2 છે ને ઓરો બનવાનું તૈયાર ડુંગળી સુધારવા પ્રિય આજે ફરી આવી આજે હોસ્પિટલની મુલાકાત લઈ આવી કેમ ગઈ દળતું જાય સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો હું છે ને આવી ને ઓરો ખમો કરવા માંડી ને દક્ષાને કીધું ને કે આ લસણ સુધાર નાખ્યું અને લસણ સુધાર લીધું ને હવે એમાં ડુંગળી સુધારવા મોકલવાની છે કે ડુંગળી થોડીક પડી ધોઈને બાઈને મૂકી આવી છે તો એ ડુંગળી સુધારી દઈ ને આપણે આમાં છે ને ઓલું ફૂકેલું લસણ અને મરચું ખાંડી નાખ્યું ને આ છે ને કિરણની ફરમાઈશ છે આજ મારે કરવો તો લાલ ઓરો પણ એ કે નહીં તું લીલો ઓરો કરજે આજ મારે ખાવો એ કે લીલો ઓરો તો આપણે છે ને આજ લીલો ઓરો બનાવવાનો છે પાછો એ બનાવી નાખશે તણા પાછી સુધારાઈ ગઈ છે હવે ખાલી ડુંગળી સુધારવાની રહી બાકી હમણાં દક્ષાને મોકલી કે સુધારી આવે ને જો અમે આ બધી છોકરીઓ ઢીંગલીઓ આટો જા ટેટીને પોપિયોને લઈ આવ્યા હતા તો પોપિયો તો જેવો તેવો નહીં કરો મોરો હતો ન ભાઈઓ બહુ કહીને ટેટી વળી ઠીક હતી તે છોકરીઓ ખાધી બે ઢીંગલીઓ બધાય ખાધી એલા એટલું જોઈને કોઈ કે મહેનત ખાધી તમે નથી ખાધી એટલે મેં બધાયનું નથી કીધું એટલે બધાય તમે નો ખાધી તો દક્ષાએ નથી ખાધી તમે દક્ષ બાપી જો મમ્મી ખાધી મેં નો ભાવતી હોય તો નો ખાઈ એટલે મેં બધાય નથી કીધું બધાએ ખાધી એમ જીતભાઈ ને સીવું હતા હા એમાં એવું છે ને કે જો 2 કે 3 ટેટી સુધારી બરાબર પછી એમાંથી એકાદી ચીક મોરી હતી તે ઓલી ફૂલ 2 મીઠિયું ની કર્યું ને ઈ 2 ને બહુ ભાવ્યું પછી અડધીક વહીથી હતી ટેટી સુધાર નાખી અડધો પોપિયો વહીતો તો એ સુધાર નાખ્યો તે આપણે ગાયને થોડી રોગી સાયલું જ દેવાય એના ભાગનું ફ્રૂટ નીકળવું જોઈએ ને તે પછી હવે 2 નો ભાગ પાડ્યો ને હવે છે ને મૂકવા જાવે ને મેં જો આ ખાધી સોયા સ્ટિક ઈ ભાઈ ને તો નમકીન ભાઈ સોયાબીન ની વસ્તુ મને બહુ નમકીન જ ભાવે એટલે ઈ કઈ આવું તો અડે જ નહીં એને તો ફ્રૂટ ભાવે ને 2 ને હા હવે એ તો ઠીક પણ ઓલે કાલ તારી દવા લઈ આવ્યા તે એ સારું થયું કઈ એ તાવ તો નથી આવ્યો પાછો તાવની તો સાહેબે કીધું હતું કે આવે ને તો જ કે લખી દીધી હતી ગોળી ને લીધી પણ તાવી કે આવે તો એટલે કાલ મેં આવીને તાવની પીધી હતી તે આરામ કર્યો ને ખાઈ તો ગરમી ચડી એકદમ પછી તાવ ઉતરી ગયો પાછો નથી આવ્યો પણ શરદી ઉતરાવ ધીરે ધીરે જાય ને રાત ઘડીએ એટલી ઉતરાવ આવે ને કે મોં ભેરું નથી થતું ને પેટમાં દુખવા માંડે કેટલી ઉતરાવ આવે એટલે છે ને
ધીરે ધીરે હવે સારું થઈ જાય અને તાવની ગોળી ભેગી રાખી જો તાવ આવશે ને તો પીવાની રહે. આજ પાછા બીજી હોસ્પિટલની મુલાકાત લઈ આવ્યા. બીજી હોસ્પિટલ મુલાકાત લઈ એ શું કરવા લેવી પડી? ઇમેજિન કૂતરું વળી ગયું. કૂતરું અડી નહીં. હવે જો હું તમને વાત કરું, કૂતરું છે ને ખાલી વિખોડકો ભર્યો હતો, ગલુડિયામાં વિખોડકો ભર્યો હતો, પણ આપણે જવું જરૂરી છે કે ઇન્જેક્શન લેવું પડે એટલે અમે ગયા હતા. એટલે અહીંયા નહીં, એના ઘરે ઓલો નાનું ગલુડિયું છે ને, આપણું છે ને પારેલું એની રમત લોહી નતા કાઢ્યા એને. કડાડ્યો હતો. આ જમણા પગના અંગૂઠામાં મોજા હો તો મારો પગ લઈ લીધો હતો, એટલે મેં મોજું ઉતારીને જોયું ને તો ત્યાં કઈ દેખાણું નતું. પછી જરીક ખોટલી ઉપડી, પછી મેં કીધું મારા હાહુને, પછી ઓલું કીધું ખરેટો વૈરો. એટલે આજ છે ને યાદ પપ્પાને ફોન આવ્યો કે વાટ ન જોવાય કે તમે ઇન્જેક્શન અહીંયા છે ને તો લઈ આવજો. તે ઇન્જેક્શન લઈ આવ્યા ને તે 2 ખંભામાં એક એક દીધું આજે, એટલે 2 આજ આવ્યા. હવે એની તારીખ એમાં આપી કેસમાં, હજી 3 તારીખ લખેલ છે, એ તારીખે આવી. હજી પાછા ઇન્જેક્શન દેવાના છે ને ધનુરના તો મોરથી દેવાઈ ગયા બીજા 3જા મહિને. એટલે ઓલા કૂતરાના છે ને એને દઈ દીધા ગલુડિયાને. એટલે એવું છે, હમણાં દવાખાના વારી જ છે અમારે. એટલે જો કાલે એવા હાટું 1 વાગ્યો તો, આજે એવા હાટું જ 1 વાગ્યો. નકર 1 વાગે ખાવા બેહીએ. હા, એના બદલે હજી રસોઈ આપણે બનવાની ચાલુ છે. એટલે તો આવીને કઈ કે ફ્રૂટ જ સુધાર નાખ્યું કે ફ્રૂટ થોડું ખાઈ લ્યો તા પછી ખાવાનું થઈ જાય. બીજું આજે સાયકાઈ હજી નથી બની તે, હજી સાયકાઈ બનાવવાની છે. બધું હવે ભેગું હાલી છે. એક બાજુ સાય હાલી છે, એક બાજુ રોટલા થાય, એક બાજુ ઓરો વઘારી નાખી. હમણાં બધું એક હારે. છે ને વયું જવાનું હતું મારે 10-11 વાગે હતા. અમે પરોઠા હવાર વણતા હતા ને એવા ટાણા મારા પપ્પાને ફોન 8:30 વાગે આવ્યો કે તમને હશે ને તો ઈ કે વિરમને કહેજે તો લઈ જાય. તો ઈ કે તમે ઇન્જેક્શન દેવરાવી આવજો. પછી દેવરાવી આવ્યા. મને કે ભલે બપોર પછી આવી, બપોર પછી નીકળવાના છે. પ્રિય મૂછું ક્યાં થાય? આ મૂછું ગઈ. વાહ વાહ વાહ. કે અરે તો હાલો જો આપણા બપોરા થઈ ગયા તૈયાર. મસ્ત મજાનો આપણે તે દી ઓલો લીલો ઓરો બનાવ્યો હતો ને, લીલો એ આપણો થઈ ગયો તૈયાર. ભેગા આપણા કાઠિયાવાડી રોટલા, આપણા ભેગા ઘરના મૂરા, સુધારાઈ જાય. એકદમ મસ્તીના હા આપણા મૂરા, ટોપરા જેવા હાવ ને કડકડ થાય. તાજા હોય ને તે એકદમ જો રસવાળા હોય, તે ખાઈએ ને તોય કુરકુર થાય, તે મજા આવે. પ્રિયલને અમે કહે કે તું ખા, પણ એ છે ને આજે એનું લીંબુ રહ્યું, લીંબુ ખાતી અડધું લીંબુ ચોહતી હતી. એમાં હળદરઈ સુધારી ભેગી, તો હું ને એમાં 2 જ ખાઈ હતી, થોડીક જ સુધારી. જો હવે પ્રિયલ નીચે હોય લીંબુ જો જેને જે ખાવું હોય ઈ. પછી ખાય. અમારા કિરણની મુરા ભાવે, પણ ખવાય કે ન ખવાય? સવાર ન ખવાતો પરવા પાણી તો આવતું હશે મોઢામાં મુરા પૂરા જેવું. જોઈને તો પાણી આવે જ ને, એમાંય પાસે આપણે ઘરના. હાલો તમારે જાઓ આ મસ્ત મજાના અમારા બપોરા ખાવા હોય તો આવી જાઓ. તે બોલાવ ચાલો લીલો ઓરો ને રોટલો હાલો એમ તો કે એને ખાઈ લીધું ને આમાં મને દઈ દે આ તે તેલ. ધરાઈ ગઈ હતી. હવે એને કઈ પડી ના, એટલે લીંબુ ચૂકે હા, પછી તારું પાછી બે નાખી બટક કટક કરી લીધું. થોડોક નાસ્તો કર્યો, થોડોક ફ્રૂટ ખાધું, એટલે હવે એને બેને ભૂખ નથી લાગી ગઈ. પણ આપણે ભૂખ લાગી ગઈ એટલે હવે આપણે કરી લઈએ, કારણ કે આજ થોડુંક છે મોડું. હાલો બધાય બપોરા કરવા બોલાવો. શિવ આવું રાખું કામ માલ નહીં પહેરવાનું, મને પહેરવા દે. હવે શું કરવાનું છે આપણે? જવા દેવી રિક્ષા? તમે પાછળ બેહી જાઓ, તું જવા દે. આમ જાઓ તમે પાછળ બેહી જાઓ. હે એમ કરવું? હું આ બેસી જાઉં પાછળ, તું જવા દે છે છૂટા છૂટ. જવા દે. કઈ બાજુ? સીધ જાહું આપણે. કઈ બાજુ જાહું? તમારે ક્યાં જાવ? તું લઈ જાય કેવું કેમ લઈ જશે? આ ક્યાં દે? એટલે ફરવા લઈ જાય કે ફરવા લઈ જાય? હા તો હાલો હું શિવ બે ફરવા જાય. બરોબર. હાલો જો તને 4 વાગ્યા ને હવે કિરણ ને કાલ આવ્યા હતા,
પ્રમદી પરમ દિવસે હા દવા લે 2 દવાખાના થઈ ગયા કાં શિવ હવે દવા લેવાઈ ગઈ ઇન્જેક્શન લેવાઈ ગયા મમ્મીને શિવને સારું થઈ ગયું કિરણને સારું છે હવે અટાણે પાછા એ વડવારે જવા નીકળે જો કાંઈ એરોડામ સુધી એને બસમાં ચડાવતો આવું ઘડીક વાર તો અમારે શિવને કદી કર્યું તો એમ ઘડીક વાર તો નહીં હિચકામ બેહીને ઝોલા ખાઈને ઓલું કરે ને હવે દાદા પાસે જાવું ને એ ઇન્જેક્શન ને લેવાના હજી આજ તો લેવાઈ ગયા 2 હજી લેવાના બાકી છે પણ 2 દિવસના ગેપમાં એમ તો હજી 3-4 ધક્કા હે તારીખ લખી દીધી એ પ્રમાણે જવાનું હોય તે અલગ અલગ તારીખમાં છે એ પ્રમાણે હવે પાછા આવશે હાલો તો જો હવે કિરણ જાય નીકળે હું એને મૂકતો આવું ને મારે પીયું તો હુતે ન કરી શિવ ને બાય બાય કરવા આવી ગઈ હોય ને કાંઈ એમ કે હું મૂકવા આવું સવાર કેટલા તોફાન કર્યા એટલે ઈ કપડાં છે ને નતા બદલાવા રડી ધરાર દાદી અને મેં તૈયાર કરીને પછી રિક્ષામાં ચડી પછી પૂરું પછી મારી પાસે આવતી નથી એવા પણ એટલે એ પણ છે ને એટલે સીવું ગોતશે કેમ કે હવે એ બે બેનું છે ને હમણાં હરખ્યું રમે હવે બહુ જ નથી ધ્યાન રાખવું પડતું પેલા બાંધ્યું પણ છોકરા જ બાતે ને કઈ મોટા તો નો બાતે ઈ સારું લાગે ને ઈ બાતે રમે નહીં આ વખતે તો એવું રમ્યું કે અમારે જરી કઈ ધ્યાન નથી રાખવું પડ્યું બે એકાબીજ્યું ને આમ દે ને આમ કરીએ ને આમ જોઈએ ને આમ ખાઈએ હવે ઉઠીને ગોતશે હમણાં બપોરે હે ને હળદર ખવડાવતી હતી આમ સીવું ન ખાય પછી સીવું માં બટકી ઉપાડે ને પીવું ખવડાવે ને ઈ જરાક અંદર ને અંદર છોકરું ને એમ થાય કે આ વયું ગયું મારો હકવારો પણ એ આપડે કઈ ન હક પછી ફોન આવે તમારો કઈ ધોડીને આવે મારે જોવું ફોન આવે એટલે અરખાઈને ભાગે એટલે હમણાં ઉઠશે ને ઓલું કરશે હાંગરો જરીક કરે પણ કઈ ન હક કરે ચાલ છે વળી પાછું હમણાં આવવાનું તો છે જ ફોન કરતા હોય કે થોડીને આવે ને વાતું કરવા વાતું કરે નહીં પણ થોડીને જોવા આવવું જોઈએ હેલો હવે એ લોકોને મોડું થાય થોડીને આવી યશવી નહીં પ્રિયલ ને રમાડવા આવી ને પ્રિયલે રાડ નાખી હતી કે યશવી આવી ગઈ જો કેમ રમવું બે દડ રમવું કે ઓલા દડથી યશવીન દડો અમે લઈ ગયા અમાર ઘરે પ્રિયલ તું યશવીન દડો લઈ આવી ને રમવા મોટો એ ગોલું આવ્યું જો ગોલું આવ્યું તને રમવાની મજા આવે હવે વાતુડી થાશે નહીં હા આગળ ઘરે તો હું થતું તને યશવી આવી ગઈ ને એટલે કા એ કૂતરાને માર્યો એ અહીં રમવા ન દઈ નહીં યશવી મોજમાં નહીં કેમ રમતા હતા તમે બધા ઓય હવે ચાલુ કરવું કા તો ઘરમાં હતા નહીં જો જરાક ઉધરસ છે કા ઉધરસ ના વાહરા છે અમારે પડી ગઈ અમારે જો સીવું વહી ગઈ સીવું ક્યાં ગઈ સીવું અંદર છે જો એને હજી એમ જ છે કે અંદર વહી ગઈ ઈ જો ને બધા હેને બોલો રમવા ને તે બધા ભેગા થયા ન્યા સૂરજ દાદા હાથમાં મને કેવો સીન આવે હાલો તો ચાલો હવે આપણે હર હર મહાદેવ કરવું ને શિવું વહી ગયો એમ કે હા ઈ હમણાં બધા અહીંયા જ આવશે અમે જો સ્વેટર લઈએ એવા પ્રિયલ હમણાં સ્વેટર પહેરશે સ્વેટર પહેરવું ને ડાગલા વાળું પછી સ્વેટર પહેરીને રમવાનું બરાબર હા કે રમકડા ભેગા લઈને આવી ઘડીક વાર આપણે પ્રિયલ ને રમાડી લઈએ શિવું વહી ગઈ પણ એને એમ છે કે હજી અંદર છે એમ કે કાકા પાસે જીતભાઈ પાસે કૂતી તીન શિવું વહી ગઈ તો હવે આપણે વિડીયો ને એન્ડ કરીએ મળશું પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાએ હર હર મહાદેવ એવલા છોકરા રમે ને હા ધ્યાન છે હાલો